कराग्रे वक्ते लक्ष्मी कर्मूले सरस्वती कर्मध्ये तुम गोविंद प्रभाते कदेशनम समुद्र वसने देवी पर्वत तन्मंडले विष्णु पतिर्मत पाद पच्चकमोक्ष वसुदेवस्तम देवम कंचारमदम देवी परमाणु कुशम जगत गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरु मुक्करोतो वासलम पगलत तिगिरिरम युतपात्मो वंदे परमानंद माधव शांताकार भजन गण सपसनाभम सुरेशम विश्वाधार्म गगन चंदनमय वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी पीतियानिगम वंदे विष्णु भवभरण सर्वे लोकनाथम य ब्रह्मा वरुण श्रितम सतनो नित्यं दिवे सत्वे वंदे सागपदकमो फनिषेदे गाय समागा दयानावसित ततगत्यन मंचा पच्चयनिति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमो पपन पारिदात्रम तोत्रे वेत्रे कप्रम ज्ञानम बुद्राम कृष्णा गीताम तुदे सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा बुद्धिमान सरस्वती बुद्धिमान सरस्वती ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्म मालिक माँ विष्णु माँ नाथ ओम नमो भगवती माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा हे जगन्नाथपुरी सुभद्रा पर राम राधे डाकोर ना ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा पर राम राधे बद्रीनाथ एक स्थिर मूल्य वाला परमात्मा द्वारका ना राजा हे बुरख्यान मन दादा हे विठल गिद्दर गोपाल माधव मधुसूदन कृष्ण श्याम सुंदर श्याम शीतल गोपाल माधव मधुसूदन हे परमात्मा हे विठल गिद्दर गोपाल माधव मधुसूदन कृष्ण श्याम सुंदर श्याम शीतल हे बुरख्या हनुमान दादा हे बुरख्या हे द्वारका ना राजा श्रीमद् भागवत महापुराण पंचाशीमो अध्याय। श्री भगवान द्वारा वासुदेव ने ब्रह्म ज्ञान नो उपदेश थता देवकीजीना ज सपुत्रों ने पासा लाववा श्री बादरायण सर्ववास सुखदेव जी कैसे है परिचित आप पशी एक दिवस भगवान श्री कृष्ण ने बहुत प्रेम थी बन्ने भाइयों ने अभिनंदन आपीने कहवा लागी वासुदेवे मोटा मोटा ऋषियों ना मुखेથી ભગવાનનો મહિમા સાંભળ્યો હતો તથા તેમના ઐશ્વર્ય પૂર્ણ ચરિત્રો પણ જોયા હતા તેથી તેમને એ વાતનો દંડ વિશ્વાસ થઈ ગયો હતો કે આ સાધારણ મનુષ્ય નથી સર્વય ભગવાન છે એટલા માટે તેમણે પોતાના પુત્રને પ્રેમપૂર્વક સંબોધીને આ પ્રમાણે કહ્યું सचिदान सर्वरूप श्री कृष्ण महायोगेश्वर संकर्षण तमे बने सनातन सो तो हूँ जाणु छू के तमे बने समस्त जगतना साक्षात कारण सर्वरूप प्रकृति अने पुरुषना पण नियामक परमेश्वर छे
આ જગતના આધાર નિર્માતા અને નિર્માણ સામગ્રી પણ તમે છો. આ સમસ્ત જગતના સ્વામી તમે બંને છો. અને મારી જ કીડા માટે આ જગતનું નિર્માણ થયું છે. તો આ જગત જે સમયે જે રૂપમાં જે કાંઈ રહે છે થાય છે, જે રૂપમાં જે કાંઈ રહે છે થાય છે તે બધું તમે જ છો. આ ભગતમાં પ્રકૃતિ રૂપે ભોગ્ય અને પુરુષ રૂપે ભોગતા તથા બંનેના નિયમ સાક્ષાત બંનેના નિયામક સાક્ષાત ભગવાન પણ તમે છો. ઇન્દ્રિયાતીત અને જન્મ અસ્તિત્વ વગેરે ભાવ વિકારોથી રહિત પરમાત્મા નું આ ચરિત્ર વિચિત્ર જગતનું તમે જ નિર્માણ કર્યું છે. અને આમાં સર્વય તમે જ આત્મા રૂપે પ્રવેશ પણ કર્યો છે. તમે પ્રાણ ક્રિયા શક્તિ અને જીવ જ્ઞાન શક્તિ અને ના રૂપે આનું પાલન પોષણ કરી રહ્યા છો. ક્રિયા શક્તિ પ્રધાન પ્રાણ વગેરેમાં જગતના પદાર્થોનું સર્જન કરવાનું જે સામર્થ્ય છે તે તેમનું પોતાનું નથી, તમારું જ છે. કેમ કે તે તમારી જેમ ચેતન નથી, અચેતન છે. સર્વત્ર નહીં પર તત્ર છે. તેથી તે ક્રિયાશક્તિ રૂપી પ્રાણ વગેરેમાં માત્ર શ્રેષ્ઠ માત્ર હોય છે. શક્તિ નથી હોતી, શક્તિ તો તમારી જ છે. શક્તિ હોતી નથી, શક્તિ હે કૃષ્ણ તમારી છે. શક્તિ આમાં છે, હે કૃષ્ણ તમારી છે, આ કોઈની નથી. પ્રભુ ચંદ્રમાની ક્રાંતિ અને અગ્નિ, તેજ, સૂર્યની પ્રભા, નક્ષત્રો તથા વીજળીના ધબકારા, પર્વતોની શીતળતા તથા પૃથ્વીનું સર્વેના આધાર રૂપે શીતળ રહેવું અને તેનો ગુણ ગંધ ખરેખર આપજો છો, હે કૃષ્ણ કન્યા, હે વાસુદેવ. આ વાસુદેવ કૃષ્ણને કહે છે. પરમેશ્વર જળમાં તૃપ્ત કરવાની, જીવન આપવાની અને શુદ્ધ કરવાની જે શક્તિઓ છે તે બધું તમે જ છો. વાસુદેવ કહે છે કૃષ્ણને. જળ અને તેનો રસ પણ તમે જ છો. હે પ્રભુ, ઇન્દ્રિય શક્તિ, અંતકરણની શક્તિ, શરીરની શક્તિ, તેનું હાલન ડોલન, ચાલતું ફરવું, આ બધી વાયુની શક્તિઓ તમારી જ છે. દિશાઓનો અવકાશ, ખાલી જગ્યા, આકાશ પણ તમે જ છો. આકાશ અને તેનો શબ્દ ન માત્ર અથવા પરાપ વાણી નાદ, શબ્દ માત્ર અથવા પરા અને વાણી
પરાને વાણી નાદ પછયંતી એક ઓકાર મધ્યમાં તથા ઓકાર મધ્યમાં તથા અક્ષર અને પદાર્થો અલગ અલગ નિર્દેશ કરનારી પદરૂપ વિખરી વાણી પણ તમે ઇન્દ્રિયો અને તેની વિષય પ્રકાશ શક્તિ અને તેના અધિષ્ઠાતા દેવો પણ તમે છો. બુદ્ધિની નિયમ કરવાથી શક્તિ અને જીવનની વિસ્તૃત સ્મૃતિ પણ તમે જ છો. ભૂતોમાં તેમનું કારણ તમાસ અને અહંકાર, ઇન્દ્રિયોમાં તેમનું કારણ તેજસ, અહંકાર અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓમાં તેમનું કારણ સાત્વિક અહંકાર તથા જીવનના આવાગમનનું કારણ માયા પણ તમે જ છો. ભગવાન જેમ માટી વગેરે પદાર્થોના વિકાર ઘડો, વૃક્ષો વગેરેમાં માટી, ભગવાન જેમ માટી વગેરે પદાર્થોના વિકાર ઘડો, વૃક્ષો વગેરેમાં માટી નિરંતર રહેશે અને વાસ્તવમાં તે કારણ માટી જ રૂપ છે. તેમજ પ્રમાણે જેટલા પણ નાશવાન પદાર્થો છે તેમ નામાં તમે કારણ રૂપે અવિનાશી તત્વો છો. વાસ્તવમાં તે બધા તમારા જ સર્વરૂપ છે. હે કનૈયા, હે પ્રભુ સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો અને તેમની વૃત્તિઓ પરિણામ અને મહતત્વવાદી પરબ્રહ્મ પરમાત્મા અને તમારામાં યોગ માયા દ્વારા કલ્પત છે. તેથી આ જેટલા પણ જન્મ, અસ્ત, વિધ અને પરિણામ વગેરે ભાવ વિકાર છે તે તમારામાં જ નહીં, તે તમારામાં છે જ નહીં. જ્યારે તમારામાં આમની કલ્પના કરવામાં આવે છે ત્યારે તમે તે વિકારોમાં અનુગત જણાવો સો કે કલ્પનાની નિવૃત્તિ થઈ જતા તો નિવિકલ્પ પરમાર્થ સર્વરૂપ તમે જ રહી જાઓ છો. આ જગત સત્વ, રજ, તમ એ ત્રણે ગુણોનો પ્રવાહ હે દેહ, ઇન્દ્રિયો, અંતકરણ અને સુખ દુઃખ એ ત્રણે ગુણોનો પ્રવાહ છે. હે દેહ, ઇન્દ્રિયો, અંતકરણ, અંત ને કરણ, સુખ અને દુઃખ એ રાગ, લોભ વગેરે તેમના કાર્ય છે. એમાં જે અજ્ઞાનીઓ તમારું સર્વાત્મા સૂક્ષ્મ સર્વરૂપ જાણતા નથી, તેઓ પોતાના દેહાભિમાન રૂપ અજ્ઞાનને કારણે કોમામાં ફસાઈને વાર જન્મ મૃત્યુના ચક્રાવામાં ભટકતા જ રહે છે.
હે પરમેશ્વર, મને શું પ્રમાણે ઇન્દ્રિયો વગેરેના સામાન્ય યુક્ત અત્યંત દુર્લભ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું, પરંતુ તમારી માયાને વશ ને હું મારા શાસ્ત્રાર્થ પ્રમાણથી જ સાવધાન થઈ ગયો અને મારું આખું આયુષ્ય એળે ગયું. સમાજથી જ આ અસાવધ થઈ ગયું અને મારું આખું આયુષ્ય એળે ગયું. હે પ્રભુ, હે વાસુદેવ કૃષ્ણ, આ શરીર હું છું અને આ શરીરના સંબંધીઓમાં મારા પોતાના છે. આ અહંતા ને મમતા રૂપી સ્નેહ પાસથી તમે આ પૂરા સંસારને બાંધી રાખ્યા છે. હે કૃષ્ણ વાસુદેવ, બાંધી રાખ્યા છે. હું જાણું છું કે તમે બંને, હું જાણું છું તમે મારા જ પુત્ર નથી. હું જાણું છું કે તમે બંને મારા પુત્ર નથી. સંપૂર્ણ પ્રકૃતિ અને જીવોના સ્વામી છો. જીવોના સ્વામી છો. પૃથ્વીના ભારરૂપ રાજાઓનો નાશ કરવા માટે તમે અવતાર લીધો છે. આ વાત તમે મને નહીં કહી, આ વાત તમે મને કહી હતી. તેથી દીનજનોના હિતેશથી શરણાગત વત્સલ હું હવે તમારા શરણાગમોના શરણમાં શું? કારણ કે તે જ શરણાગતના સંસાર ભયોનો નાશ કરનારા છે. હે નાથ, હવે ઇન્દ્રિયોની લોલુપતાથી ધરાઈ ગયો છું. લોલુપતાથી ધરાઈ ગયો છું. આના કારણે જ મેં મૃત્યુનો કોળિયો એવા આ શરીરમાંથી આત્મબુદ્ધિ કરી લીધી. આત્મબુદ્ધિ કરી લીધી અને તમે જે પરમાત્મા છો એમાં પુત્ર બુદ્ધ પ્રભુ તમે પ્રસૂતિ ગ્રહમાં જ મને કહ્યું હતું કે જો કે હું અજન્મમાં છું, તેમ છતાં હું મારી બનાવેલી ધર્મ માયાના રક્ષણ માટે પ્રત્યેક યુગમાં તમારા બંને દ્વારા અવતાર ગ્રહણ કરું છું. પ્રત્યેક તેમ છતાં હું મારી જ બનાવેલી ધર્મ માયાના રક્ષણ માટે પ્રત્યેક યુગમાં તમારા બંને દ્વારા અવતાર ગ્રહણ કરું છું. ભગવાન, તમે આકાશની જેમ અસંગ રહીને અનેક શરીરો ધારણ કરો છો અને તજો છો. વાસ્તવમાં તમે અનંત એક રસ સતા છો. તમારી આશ્રયમયી શક્તિ યોગ માયાના રહસ્યને કોણ જાણી શકે? બધા લોકો તમારી શક્તિનું જ્ઞાન કરે છે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વસુદેવના વસન
સાંભળીને યાદવ શિષ્ટ ભગવાન વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. સુખદેવજી કહે છે, હે પરિચિત, વાસુદેવના વસન સાંભળીને યાદવ શિષ્ટ ભાગવત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. તેમણે વિનય પૂર્વક તેમને મધુર વાણીમાં કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે પિતાજી, અમે તો તમારા જ પુત્ર છીએ. અમને ઉદ્દેશી ને તમે આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો છે. અમે તમારે એક એક વાત યોગ્ય અને અર્થસભર માનીએ છીએ. હે પિતાજી, હું તમે આ મોટા ભાઈ, આ દ્વારકા વાસીઓ તથા સથાવર જગત તે બધા જ આપે જેવું કહ્યું છે તેવા જ છે. અથાતું બધાને બ્રહ્મ રૂપ જ સમજવા જોઈએ. બધાને બ્રહ્મ રૂપ જ સમજવા જોઈએ. હે પિતાજી, આત્મા તો એક જ છે, પરંતુ તે પોતાનામાં જ ગુણોની સૃષ્ટ કરી લેશે અને ગુણો દ્વારા બનાવેલા આ પંચભૂતોમાં એક હોવા છતાં અનેક. હે પિતાજી, આત્મા તો એક જ છે, પરંતુ તે પોતાનામાં જ ગુણોની સૃષ્ટ કરી લેશે અને ગુણો દ્વારા બનાવેલા પંચભૂતોમાં એક હોવા છતાં અનેક સર્વય પ્રકાશ હોવા છતાં દશ્ય પોતાનું સર્વરૂપ હોવા છતાં પણ પોતાના નથી. ભિન્ન નિત્ય હોવા છતાં અનિત્ય અને નિગુણ હોવા છતાં સદગુણ રૂપે પ્રતીત થાય છે. જેમ પ્રકાશ, વાયુ ને અગ્નિ, જળ અને પૃથ્વી આ પાંચ મહાભૂતો પોતાના કાર્ય ઘડો કુંડળ વગેરેમાં પ્રગટ અપ્રગટ, નાના મોટા ઓછા, વધારે અને એક અને અનેક જોવા પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં સત્તા રૂપથી તે એક જ રહે છે. તેમ પ્રમાણે આત્મામાં પણ ઉપાધિઓના ભેદથી નાના તત્વની પ્રતીત થાય છે. વાસ્તવમાં સત્તા રૂપથી તે એક જ રહેશે. તે જ પ્રમાણે આત્મામાં પણ ઉપાધિનો ના ભેદથી નાના તત્વની પ્રતીત થાય છે. તેથી તે હું છું તે જ બધા છે. તેથી જે હું છું તે જ બધા છે. આ દ્રષ્ટિએ આપનું કેવું બરાબર છે. સુખદેવજી કહે છે, હે પરિચિત, ભગવાન શ્રી કૃષ્ણના આ વસન સાંભળીને વાસુદેવની ભેદ બુદ્ધિ નાશ
ભેદ બુદ્ધિ નાશ પામી તેઓ આ આનંદ મગન થઈને વાણીથી મૌન અને મનથી નિસંકલ્પ થઈ ગયા. કુરુશિષ્ટ તે સમયે ત્યાં રહેલા સર્વે દેવમયી દેવકીજી પણ બેઠા હતા. આ બધું સાંભળીને તેઓ પહેલેથી જ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા કે શ્રી કૃષ્ણ અને બળદેવજી મરી ગયેલા ગુરુપુત્રને પરલોકમાંથી પાછો લઈ આવ્યા. હવે તેમને તે પુત્રનું સ્મરણ આવ્યું જેમને કંસે મારી નાખ્યા હતા. હવે તેમને તેમના તે પુત્રનું સ્મરણ આવ્યું જેમને કંસે મારી નાખ્યા હતા. તેમના સ્મરણથી દેવકીના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ અધીરા બની ગયા. તેમણે ખૂબ જ દીનતાપૂર્વક કૃષ્ણ અને બલરામને કહ્યું. દેવકીએ કહ્યું, હે અમા સર્વરૂપ વાળા શ્રી રામ, તમારી શક્તિ મને અને તમારી શક્તિ મન અને વાણીથી પર છે. શ્રી કૃષ્ણ તમે યોગેશ્વરના પણ ઈશ્વર છો. હું જાણું છું કે તમે બંને પ્રજાપતિઓના પણ ઈશ્વર આદિ પુરુષ નારાયણ છો. એ પણ હું અવશ્ય જાણું છું કે જે લોકો કાલ ક્રમથી પોતાનું ધ્યેય સમય અને સત્વ ગુણ કોઈ બેઠા છે. જે લોકો કાલ કર્મથી પોતાનું ધ્યેય સમય અને સત્વ ગુણ કોઈ બેઠા છે તથા શાસ્ત્રની યાજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને જે સર્વેશા સારી થઈ ગયા છે એવા ભૂમિના ભારરૂપ તે રાજાઓનો નાશ કરવા માટે તમે બંને અમારે ઘરે અવતાર લીધો છે. મારી ચેનલ છે યુટ્યુબમાં બજરંગી ધોળિયા. લખશો તોય આવશે ને બોલશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. યુટ્યુબમાં મારી ચેનલ છે. બોલશો તોય આવશે, લખશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. विश्वात्म तुम्हारा पुरुषोत्तम रूप असति उनपन
થયેલી માયાતી ગુણોની ઉત્પત્તિ થાય છે. તેમના કેશ માત્રથી જગતની ઉત્પત્તિ, વિકાસ તથા પ્રલય થાય છે. આજે હું મારા અંતકરણથી તમારી શરણાગત છું. મારા અંતકરણથી તમારી શરણાગત છું. સાંભળ્યું છે તે તમારા ગુરુ સનદીપ ની જીનાદ પુત્રને મરીને ઘણા દિવસો થઈ ગયા હતા. તેમને ગુરુ દક્ષિણા આપવા માટે તેમની આશા તથા કાળની પ્રેરણાથી તમે બંને તેમના પુત્રને યમપુરીથી પાછો લાવી આપ્યા. તમે બંને યોગેશ્વરના પણ ઈશ્વર છો. તેથી આજે મારી પણ અભિલાષા પૂરી કરો. હું ઈચ્છું છું કે મારા તે પુત્રોને જેમને કંસે મારી નાખ્યા હતા, હું ઈચ્છું છું કે મારા તે પુત્રોને જેમને કંસે મારી નાખ્યા હતા લાવી આપો, જેથી તમને હું આંખ ભરીને જોઈ લઉં. લાવી આપો જેથી તેમને હું આંખ ભરીને જોઈ લઉં. સુખદેવજી કહે છે, હે પ્રિય પરીક્ષિત માતા, દેવકીજીની આ વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંનેએ યોગ માયાનો આશ્રય લઈને સુતલ લોકમાં પ્રવેશ કર્યો. ત્યારે દેવરાજ બલિએ જોયું કે જગતના આત્મા અને ઈષ્ટદેવ તથા મારા પરમ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સતુલ લોકમાં પધાર્યા છે. ત્યારે તેમનું હૃદય તેમના દર્શન કરીને આનંદમાં ડૂબી ગયું. તેમણે તુરંત જ પોતાના કુટુંબ સાથે આસન પરથી ઉભા થઈને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. અત્યંત આનંદિત થઈને દૈત્યરાજ બલિએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને શિષ્ટ આસન આપ્યું. અને જ્યારે તે બંને મહાપુરુષો તેના પર બેઠા ત્યારે તેમણે તેમના શરણ પંખાળીને તેમનું શરણોદક કરી વાસ સહિત પોતાના મસ્તક પર ધારણ કર્યું. પરીક્ષિત જગતના શરણોનું જલ બ્રહ્મ સુધીના તમામ જગતને પવિત્ર કરનારું છે. પરીક્ષિત જગતના શરણનું જળ બ્રહ્મા સુધીના તમામ જગતને પવિત્ર કરે છે. ત્યાર પછી દૈત્યરાજ બલિએ બહુ મૂલ્ય વસ્ત્રો, આભૂષણો, ચંદન, તાંબુલ, દીપક, અમૃત જેવું ભોજન અને અન્ય વિવિધ સામગ્રીઓથી તેમની પૂજા કરી અને પોતાના સમસ્ત પરિવાર, ધન તથા શરીર વગેરેના તેમના શરણોમાં સમર્પિત કર્યા. પરીક્ષિત દૈત્યરાજ બલિ વાર ભગવાનના શરણ કમળોમાં મસ્તક નમાવતા પ્રેમ વિહળ થઈ ગયા. નેત્રોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. રોમે રોમ ખીલી ઉઠ્યું.
હવે તો ગદ ગદ સ્વરવતી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દૈત્યરાજ બલિએ કહ્યું કે બલરામજી, આપ અનંત છો, આપ એટલા મહાન છો કે શેષ વગેરે બધા વિગ્રહો આપના અંતભૂત છે. હે સચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ સમસ્ત જગતના નિર્માતા છો. જ્ઞાન યોગ અને ભક્તિ યોગ બંનેના પ્રવર્તક આપ જ છો. આપ સર્વય પરબ્રહ્મ પરમાત્મા છો. હું આપ બંનેને વાર વાર નમસ્કાર કરું છું. ભગવાન, આપ બંનેના દર્શન પ્રાણીઓને માટે અત્યંત દુર્લભ છે, છતાં આપની કૃપાથી તે સુલભ થઈ જાય છે. કેમ કે આજે આપે કૃપા કરીને રજો ગુણી એવા અમને અને તમો ગુણી સર્વભાવ વાળા દૈત્યોને પણ દર્શન આપ્યા છે. હે પ્રભુ, અમે અને તમારા જેવા બીજા દૈત્યો, અમે અને અમારા જેવા બીજા દૈત્યો, દાનવો, બંધુઓ, સિદ્ધો, વિદ્યાધરો, શરણો, યશો, રાક્ષસો, પિતા, પિશાચરો, ભૂતો અને પ્રેમ ના વગેરે પ્રેમથી આપનું ભજન કરવું તો દૂર રહ્યું. દૂર રહ્યું. આપનાથી હંમેશા દઢ વેરભાવ રાખીએ છીએ, પરંતુ આપનું શ્રી વિગ્રહ સાક્ષાત વેદમય અને વિસ્તૃત સત્વમય છે. તેથી અમારા લોકોમાંથી ઘણા ખરાય તો દઢ વેરભાવથી, થોડાય ભક્તિથી અને થોડાય કામનાથી આપનું સ્મરણ કરીને તે પદને પ્રાપ્ત કર્યું છે. જેને આપના સમીપમાં રહેનારા સત્વ પ્રધાન દેવતાઓ વગેરે પણ પ્રાપ્ત કરી શકતા નથી. હે યોગેશ્વરના અધીશ્વર, મોટા મોટા યોગેશ્વર પણ મોટે ભાગે એ વાત નથી જાણતા કે આપની યોગ માયા આ છે અને આવી છે. પછી અમારી તો વાત જો ક્યાં છે. તેથી હે સ્વામી, મારા પર એવી કૃપા કરો કે મારી ચિત્તવૃત્તિ આપના તે શરણ કમળોમાં જોડાય. જેને કોઈની પણ અપેક્ષા ન રાખનારા પરમહંસો શોધ્યા કરે છે, અને તેમનો આશ્રય લઈને હું તેનાથી ભિન્ન ઘર ગ્રસ્તના અંધારા કુવામાંથી નીકળી જાઉં. જેને કોઈની પણ અપેક્ષા ન રાખનારા પરમહંસો શોધ્યા જ કરે છે, અને તેમનો આશ્રય લઈને હું તેમની ભિન્ન અને આ ઘર ગ્રસ્તીના અંધારા કુવામાંથી નીકળી જાઉં.
હે પ્રભુ, આજ આ પ્રમાણે આપણા શરણ કમળો જે સંપૂર્ણ સંસારનો એક માત્ર આશ્રય છે, તેમનું શરણ લઈને શાંત થઈ જાઓ અને એકલો જો વિસરણ કરું. જો કોઈનો સંગ કરવો પડે તો બધાના પરમ હિતેશી સંતોનો જ સંગ કરવો. જો કોઈનો સંગ કરવો જો પડે તો બધાના પરમ હિતેશી સંતોનો જ સંગ કરવો. પ્રભુ આપ સમસ્ત જગતના વિનયતા અને સ્વામી છો. આપ અમને યાજ્ઞા આપીને નિષ્પાપ બનાવો. અમારા પાપોનો નાશ કરી જો. કેમ કે જે પુરુષ શ્રદ્ધા સાથે આપની આજ્ઞાનું પાલન કરે છે તે વિધિ નિષિદ્ધના બંધનથી મુક્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે દૈત્યરાજ સર્વય ભૂ મનત્વરમાં પ્રજાપતિ મરીશિના પત્ની ઉષાના ગર્ભથી પુત્ર ઉત્પન્ન થયા હતા. તે બધા દેવતા હતા. તેઓ બ્રહ્માજીને તેમની પુત્રની સાથે સમાગમ માટે ઉદ્ધત જોઈને હસવા લાગ્યા. મસ્કરી રૂપ અપરાધને કારણે તેમને બ્રહ્માજીએ શાપ આપી દીધો અને તેઓ અસુરો યોનિમાં હિરણ્યકશિપુના રૂપ જન્મ્યા. યોગ માયાએ તેમને ત્યાંથી લાવી દેવકીના ગર્ભમાં મૂકી દીધા. યોગ માયાએ તેમને ત્યાંથી લાવીને દેવકીના ગર્ભમાં મૂકી દીધા અને તેમને જન્મતા કંસે મારી નાખ્યા. હે દૈત્યરાજ, માતા દેવકીજી તે પુત્રો માટે અત્યંત શોક કરી રહ્યા છે અને તે તમારી પાસે છે. તેથી તમે અમારી માતાનો શોક દૂર કરવા માટે તેમને અહીંથી લઈ જશું. ત્યાર પછી આ બધા જ શાપ મુક્ત થઈ જશે અને આનંદ પૂર્વક પોતાના લોકમાં ચાલ્યા જશે. તેમના નામ આ પ્રમાણે છે: સમર, ઉદત, ગીત, પરીક્ષગ, પતગ અને શુદ્ધ ભૂત અને ધૂણી. તેમને મારી કૃપાથી ફરી સત ગતિ પ્રાપ્ત થશે. હે પરીક્ષિત, એટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણ મૌન થઈ ગયા. દૈત્યરાજ બલિએ તેમની પૂજા કરી. ત્યારે પછી શ્રી કૃષ્ણ અને બલરામજી બાળકોને લઈને દ્વારકા આવી ગયા તથા માતા દેવકીએ તેમના પુત્રનો
બલરામજી બાળકોને લઈને દ્વારકા આવી ગયા અને માતા દેવકીને તેમના પુત્રો સોંપી દીધા. તે બાળકોને જોઈને દેવી દેવકીજીના હૃદયમાં વાત્સલ્ય ભરતી આવી ગઈ. તેમના તનોમાંથી જ દૂધ વહેવા લાગ્યું. તેઓ વાર તેમને ખોળામાં લઈને છાતીથી લગાડતા અને તેમનું મસ્તક શુદ્ધતા હતા. પુત્રોના સ્પષ્ટ સુખથી તરબોળ અને આનંદિત દેવકીજી તેમને સ્તનપાન કરાવ્યું અને તેઓ વિષ્ણુ ભગવાનની તે માયાથી મોહિત થઈ ગયા હતા, જેનાથી આ સુષ્ટ ચક્ર ચાલે છે. પરીક્ષિત દેવકીજીના તનોનું દૂધ સાક્ષાત અમૃત હતું, તેમ દેવકીજીના તનનું દૂધ સાક્ષાત અમૃત હતું. જેમ ન હોય ભગવાન શ્રી કૃષ્ણ તે પી ચૂક્યા હતા, કેમ ન હોય ભગવાન શ્રી કૃષ્ણ તે પી ચૂક્યા હતા. તે બાળકોએ તે જ અમૃતમય દૂધ પીધું. તે પીવાથી તે અને ભગવાન શ્રી કૃષ્ણનો અંગ્રહ સ્પષ્ટ થવાથી તેમને આમ સાત્કાર થઈ ગયો. ત્યાર પછી તે લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ, માતા દેવકી, પિતા વાસુદેવ અને બલરામજીને નમસ્કાર કર્યા. ત્યાર પછી બધાની સામે તેઓ દેવલોક ચાલ્યા ગયા. પરીક્ષિત દેવી દેવકીએ જોઈને અત્યંત વિસ્મિત થઈ ગયા કે મરેલા બાળકો પાછા આવ્યા અને પાછા ચાલ્યા ગયા. તેમણે એવો નિશ્ચય કર્યો કે આ શ્રી કૃષ્ણ જો કોઈ લીલા કૌશલ્ય છે અને પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સર્વૈવ પરમાત્મા છે. તેમની શક્તિ અને અનંત છે. તેમના આવા અદભુત ચરિત્રો એટલા છે કે જેનું કોઈ રીતે વર્ણન થઈ શકે એમ નથી. સુતજી કહે છે, હે સોનાકાની ઋષિઓ, ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ અમર છે. શ્રી કૃષ્ણની કીર્તિ અમર છે ને અમૃતમય છે. એમનું ચરિત્ર જગતના સમસ્ત પાપ તાપોને દૂર કરનારું છે તથા ભક્તોજનોના કાનોમાં આનંદ સુધા પ્રવાહિત કરનારું છે. આનું વર્ણન સર્વૈવ વ્યાસ પુત્ર ભગવાન શ્રી સુખદેવે કહ્યું છે. જે આનું શ્રવણ કરે છે અને બીજાઓને સંભળાવે છે, તેની સંપૂર્ણ ચિત્તવૃત્તિ ભગવાન સાથે જોડાઈ જાય છે અને તે તેમના કલ્યાણ સર્વરૂપ ધામને પ્રાપ્ત થાય છે. અતિ શ્રી મદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યામ સહિતામ દસમા સકરે ઉત્તરાદે મુતા ગુજાયન નામ પગ સાપ શીત મોડ યાત્યા પગ સા શીત મોડ અધ્યાય પગ સા તિત
મૂળ આધ્યામ 10મા સક્રદ ઉત્તરાદ અંતગત મૂત મૂળ મોટા ભાઈને લાવવા એ નામનો 85 અધ્યાય સમાપ્ત. वसुदेव स्तंदेवम कंचारमदम देव की परमाणु कुसुम जगत. वसुदेव स्तंदेवम कंचारमदम देव की परमाणु कुसुम जगत. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै मुक्तरोत्वासलम पगलोपति गिरिरम योतपात्मो वंदे परमात्मा हे मातर. शांताकार भजन गद सपसनाभम सुरेशम विश्वाधारम गगन चंदम एक वरम सुभागमम लक्ष्मीकांतम कमल नयन योगी पेदियानिगम वंदे विष्णु वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतनो वनितम दिव्य सत्वे वंदे सागपदकमुपनिषदे य समागा दयाना विचिततगत्यन मुंचा पचयनिति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे वेत्रे कुप्रा मुंडान मुद्रा कृष्णा गीता मुक्तदे नमः. सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान संतमय नमो ब्रह्मणि माँ ब्रह्मा जी पिता माँ लक्ष्मा विष्णु वा नारायण. ओम नमो भगवती वास. हे जगन्नाथ पूजा बोला ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવન બદ્રીનાથ દ્વારકાના રાધા